અમે એક ભાઈના ઘરે પધરામણી ગયા અને એના છોકરાને રમવા માટે ખટારો હતો, ખટારો, પ્લાસ્ટિકનો ખટારો, પ્લાસ્ટિકના જેસીબી આવે છે, એને સંતોષ થાય કે આપણા ઘરમાં જેસીબી છે, પ્લાસ્ટિકનો ખટારો છે. કે અમારી ભેગો બીજો એક કાર્યકરનો છોકરો હતો, ત્યાં ખટારો જોઈ ગયો, તો કે મને ખટારો આપ. તે પેલો આપે કઈ? તે ખટારા માટે બે પાખડ્યા. અમારી પધરામણી આમ જ પતી, ખટારાના સમાધાન માટે. ખટારો પાછો પ્લાસ્ટિકનો ખટારો. તે સમજે જ નહીં. તે પેલા કાર્યકર એના દીકરાને લઈ અને બજારમાં જઈને ખટારો લઈ આવ્યા. બે ખટારા વાળા થયા, ત્યારે થોડી શાંતિ થઈ. એમાં પાછો પેલો જે નવો આવ્યો હતો ને કે જો તારા કરતા મારો ખટારો મોટો. મેં તો તું હાલ હવે માર ભેગો. આ ખટારામાં જ પચશે નહીં બધું પાછું. તે નાના છોકરાને આવું રમકડામાં ખટારો, થોડાક મોટા થાય એટલે મોબાઈલ, બાઈક, ગાડી, ચશ્માની ફ્રેમો, આ બધું ફ્રેન્ડશીપ, આસક્તિ. થોડાક મોટા થાય એટલે કપડા અને આ બધું આવે, દાગીના, આભૂષણો, મકાન, ગાડી, વાડી, સંપત્તિ, આ બધું જ મોહ પમાડે એવું છે. પરંતુ આ બધું બંધનનું કારણ છે. પણ અહીંયા એ મોહની વાત નથી કરતા. આ પણ મોહ સાચો જ છે, આનું નિરૂપણ પણ વચનાવતમાં થયેલું જ છે, પણ અહીંયા થોડીક જુદી વ્યાખ્યા આપી છે. કયો મોહ? પોતાનો અવગુણ ન સૂજે તે મોહનું રૂપ છે. મોટે ભાગે માણસ માત્રમાં ગુણ પણ હોય અને અવગુણ પણ હોય. માણસ માત્રમાં, આપણા બધામાં થોડા ગુણ પણ હોય, અવગુણ પણ હોય. વ્યક્તિએ એનું પ્રપોર્શન અલગ અલગ હોય, ટકાવારી અલગ અલગ હોય. કોઈકમાં ગુણ વધારે હોય, કોઈકમાં અવગુણ વધારે હોય, કોઈકમાં સપ્રમાણ હોય, કોઈકમાં ગુણ વધારે હોય, અલગ અલગ હોય. જેમ જેમ સત્સંગમાં આવતા જઈએ એમ અવગુણનો ક્રાઇટેરિયા ઘટતો જાય અને ગુણનું પ્રમાણ, પ્રપોર્શન ધીમે ધીમે કરતા વધતું જાય. પણ આશ્ચર્યની વસ્તુ એ છે કે દરેક વ્યક્તિને પોતાના શું દેખાય? બોલો તો એક સાથે. અને બીજાના અવગુણ. દરેક વ્યક્તિને પોતાના ગુણ દેખાય અને બીજાના અવગુણ દેખાય. પોતાના અવગુણ દેખાય જ નહીં. એકવાર એક ભાઈ મોજા પહેરી અને મહેમાન ગતિએ ગયા. કોઈ પોતાના સગાવાલાના ત્યાં મહેમાન ગતિએ ગયા અને એમાં પેલા યજમાને જોયું તો આ ભાઈએ એક પગમાં કાળું મોજું અને એક પગમાં લાલ મોજું પહેર્યું હતું. આવું હોય, અડધું લાલ ને અડધું કાળું હોય તો ફેશન કહેવાય, પણ એક પગમાં લાલ ને એક પગમાં કાળું. એટલે પેલા યજમાને પૂછ્યું કે આ શું કર્યું છે? આવા કઈ મોજા લેવાય? આવા મોજા પહેરાય? એ કે આ મોજાની જોડે આવી ભંગાર છે, ખરાબ આપી છે. આમાં એક લાલ છે ને એક કાળું છે. દુકાનદારે જેવો છે, મેં બે જોડ મોજા લીધા, એમાં આ જોડે ખરાબ આવી અને ઘરે જે પડ્યા છે ને એમાં એક લાલ છે ને એક કાળું જ છે. શું કીધું? ઘરે જે પડ્યા છે એમાં એક લાલ છે ને એક કાળું જ છે. બે જોડો ખરાબ આપી છે. હવે કોણ ખરાબ હતું? હારો સમજતો નથી, ઊંધું ચત્તું કરી નાખ્યું, પછી લાલ કાળું થઈ જાય ને. પણ આપણને છે ને પોતાના અવગુણ દેખાતા નથી. એટલું જ નહીં, દેખાતા નથી પણ અવગુણ છે જ નહીં એમ માનીએ છીએ. દેખાવું નહીં એ વસ્તુ થોડીક જુદી છે, પણ અવગુણ છે જ નહીં એમ માનવું એ તો વધારે ખતરનાક છે, વધારે જોખમી છે. એટલે આપણે એ લેવલ સુધી પહોંચી ગયા છીએ. અત્યારે એક ચિઠ્ઠી આપવામાં આવે સભામાં બધાને અને કહેવામાં આવે કે દરેક વ્યક્તિએ પોતાના ગુણ પણ લખવાના અને અવગુણ પણ લખવાના. અને આપણે બધા લખીએ તો કયું ખાનું વધારે ભરાય? બરાબર ને? આપણને આપણા અવગુણ લખવા જાવ તો એમ લાગે કે ના ના યાર, આ તો છે જ નહીં. અને ગુણમાં તો એટલો નિબંધ લખાઈ જાય ને, 2-3 પાનાનો બહુ ટોપ નિબંધ લખાઈ જાય, આપણા ઉપર આખી આત્મકથા લખાઈ જાય એટલું થાય. પરીક્ષામાં નપાસ થાય તો પણ વાંક કોનો? સુપરવાઇઝરનો, બોર્ડનો, પેપર કાઢનારનો, કમ્પ્યુટરનો. નશો કરીને વડોદરામાં અકસ્માત કર્યો, અમદાવાદમાં અકસ્માત કર્યો, 8-9 જણાને અમદાવાદમાં ઉડાડ્યા, વડોદરામાં એકને મારી નાખી અને બાકીના 7-8ને ઘાયલ કરી દીધા. તો એ શું? વ્યક્તિ પોતે બોલે કે ના ના મારો તો વાંક જ નથી.
આટલા તમારા થકી ગુજરી જાય છે તોય કોઈને પોતાનો વાંક દેખાતો નથી. નિર્ભયા નામની છોકરી ઉપર કે બાળકી ઉપર બળાત્કારો કેટલા થાય છે, તોય પાછા એ લોકો શું કહે છે કે મેં બળાત્કાર નથી કર્યો, અથવા તો મારી દાનત એવી નહોતી, અથવા એણે મને ખોટી રીતે લલચાયો હતો. અલા, તમે બળાત્કાર કરી નાખ્યો, પેલી દીકરીને મારી નાખી, અને છતાં પાછા કેટલાક લોકો એને નિર્દોષ પુરવાર કરવા માટે એનો કેસ હાથમાં લે. કેવું છે આ બધું? બધાને ખબર છે કે આ વ્યક્તિ દોષિત છે, છતાં પણ આ જમાનો એવો થઈ ગયો છે ને કે અવગુણ પૈસા આપે એટલે અવગુણ દેખાતા બંધ થઈ જાય. 2-3 વાર છૂટાછેડા થયા હોય ને તો એ સામેવાળાની ભૂલ દેખાય છે. 2-3 વાર છૂટાછેડા થઈને ઘણા સભામાં 7 વાગે આવે છે, 6:45 વાગે, અને એમ પૂછીએ કેમ મોડા આયા? એ કે હું તો ક્યારનોય નીકળી ગયો હતો, પણ ટ્રાફિક એવો હતો ને કે 1.5 કલાક ટ્રાફિકમાં રહ્યા, એટલો બધો ટ્રાફિક હતો. એ કે મારે તો આવવું જ તું ટાઈમે, પણ મહેમાન આવી જાય છે, અને અમુક જ્યારથી સત્સંગમાં આવ્યા ને ત્યારથી દર રવિવારે મહેમાન આવે છે. રવિવારે જ આવે છે, બોલો, સભાના ટાઈમે જ મહેમાન આવે છે. દર રવિવારે મોડા આવે છે, અમુક 6:30 આવે, 6:45 આવે, 7 આવે, તો એને પોતાનો અવગુણ નહીં દેખાય. સભામાં બાકીના બધા બેઠા હોય, વહેલા ઉભા થઈને જતા રહેશે, હજી આરતી બાકી હોય, વિદાય સ્તોત્ર બાકી હોય, ઉભા થઈને જતા રહે. કેમ? એ કે પછી ટ્રાફિક બહુ થાય છે, પછી અમારી બસ જતી રહે છે, પછી પ્રસાદમાં લાઈન બહુ થાય છે. એના કારણો બધા એટલા વ્યાજબી બતાવે ને તમને એમ જ લાગે કે તને તો અડધી કથાએ ઉભો જ કરી દેવો જોઈએ, છેલ્લે નહીં અડધી કથાએ તને મોકલી દેવો જોઈએ. એને પોતાના અવગુણ દેખાય જ નહીં કે હું ભૂલ કરું છું, ખોટું કરું છું. એટલે મહારાજ આ વતનાઉદમાં સમજાવે છે, પોતાનો અવગુણ દેખાતો નથી. બીજું કહે છે કે જીવ માત્રને પોતાના ડાપણનું અતિશય માન હોય છે. જીવ માત્રને શેનું માન હોય? પોતાના ડાપણનું. બાળકો અમારી પાસે આવે, સંતો પાસે, અને અમે પૂછીએ બેડ બોય કે ગુડ બોય, તો શું બોલે? ગુડ બોય. હા, હળી હંચો આખી સોસાયટીને કરે એવો હોય, વડના વાંદરા ઉતારે એવો, તો એ પાછો શું કે? ગુડ બોય. આપણે કહીએ કે કોણ ડાયું? તું ડાયો કે ગાંડો? હું ડાયો. બધા જોજો, નાના છોકરાએ આવું બોલે છે, અને આપણે બોલતા નથી, પણ ડાયા તો માનીએ જ છે આપણે બધા જ. અમે જામનગર મેન્ટલ હોસ્પિટલમાં ગયા હતા, મેં રિટેલમાં ગાંડા જોયા હતા, પણ હોલસેલમાં નતો જોયા. તમે થોડા હોલસેલમાં જોઈએ તો 150-200 ગાંડા રાખ્યા છે. બધા ગાંડા એમ માને છે કે આ રોજ સવારે 9 વાગે જે ડોક્ટર આવે છે ને એને મગજની તકલીફ છે. હા, બધા જ ગાંડા એમ માને છે કે આને તકલીફ છે. એક પણ ગાંડો એમ નથી માનતો કે મારામાં કઈ તકલીફ છે. જોજો, જે સાયકિક પેશન્ટ થાય ને એ લોકો સાયકિયાટ્રિસ્ટ પાસે જવા તૈયાર નથી હોતા. એમ કે હું થોડો ગાંડો છું, મારે થોડી કઈ તકલીફ છે. એટલે પરાણે એને ખબર ન પડે ને એમ એને ડિપ્રેશનની કે આ જે મનોચિકિત્સાની જે ગોળીઓ આવે ને એ પરાણે ખબર ન પડે એમ ખવડાવવી પડે છે. બાકી કોઈ પોતાની જાતને થોડા ઘણા પણ ડિપ્રેશનમાં છે એવું માનવા તૈયાર હોતા નથી. વિચાર, સવળો વિચાર, આત્માનો વિચાર, પરમાત્માનો વિચાર.